अणु अणु में सुंदर हाल तमे बात करी ने एम एक भाईए बात करी थी कि महाराज छेल्ले 10 जना बैठा था एक बात पूछवी से कि बोलो कि तमाम बधा भक्तों संतों शास्त्रों कहसे कि दरेक आत्मा ए परमात्मा दरेक खोरिया में परमात्मा से शास्त्रों कहसे संतों कहसे आत्मा ए परमात्मा की तो खरी बात तो परमात्मा खोटू करे ना करे तो आ कोई दारू पीवे से कोई चोरी करे से कोई मौस माटी खाए से कोई कोई करे से कोई करे से कोई खून करे से कोई लूटे से परमात्मा आવું करे तो समझવું શું બા હવે આ બાજુ આત્મા એ પરમાત્મા શરીરની વાત થોડા સમય એથી મેલો અને આપણે લાઈટ ઉપર આવો કે પરમાત્મા આવું કરે કે ન કરે ખબર પડે આપણે લાઈટ હાલ આનો ચર્ચા આ ચાલુ છે ને લાઈટ થી ચાલુ છે આ ફોક્સ લાઈટ થી ચાલુ છે બોર લાઈટ થી ચાલુ છે जमा शरीर से ये सब साधन से ना मशीन कापવાનું लाइट थी થાય ડેણું દળવું તો લાઈટ થી દળાય સાર કાપ્યો તો લાઈટ થી કપાય વલોડું ફેરવવું તો લાઈટ થી ફરે પંખો ફેરવવો તો લાઈટ થી ફરે ફ્રીજ ફરે તો લાઈટ થી ઠરે એસી ઠરે તો લાઈટ થી ઠરે તો લાઈટ આટલા બધું કામ કરે તો લાઈટ નું કામ ખાલી જે છે એ છે પણ આ જે છે સાધન વડે કામ થાય છે શેના વડે થાય છે लाइट फॉक्स सेना वड़े थयो ए साधन ना वड़े मोटर सेना वड़े हेडी साधन ना वड़े पंखो सेना लाइन फरे लाइटे फेरियो ए साधन एम फरे पेलू साधन एम फरे एम आ साधन कर्म करे से परमात्मा ने कोई नहीं लेवा के देवाय बस एक कर्म थी डरो बा बाकी आ संसार में छोकरानु हकू ना थाय तो दुखी केव बस थी गयो तो हारू हगू थई जाय विवाह करवा ना पड़े तो अने कदाच विवाह कर्या छे 5 वर्ष ना मिले तो अने विवाह कर्या छे 10 वर्ष थी छोकर बाळक ना थाय तो अने बाळक थया छे मरी जाय तो अने बाळक थया छे गंडा उदास में मिले तो क्यों से जुबा बाकी सवारे उठ्या कशु नी कोने नडशो नहीं मोटो मोटो कोई ना थाय तो कोई नड़शो नहीं अलाय तो आलो न अलाय तो कोई नहीं कोई हालतो एने रूड़शो नहीं बाकी जगत नो नाथ से एना माटे मागवानु ना होय क्या करवू छे काठू लागे तो माफ करजो बा हकीकत कहूं ए तो हृदय में वसी जाए पण आपणी शुं के मु मारे मोकड़िया वीर दादा ने छोकरा हकू थई जाए तो धाबू એટલે તારો છોકરો પૈણા પર હું ધાબો ફરવાનું ગોઠવે આ ઘરનો છું એટલે કહું છું બધી ખબર છે ચાણ શું થવાનું છે કોરોના જે આવ્યો ને 100 વર્ષે આને ખબર છે એમના બાપાની વાત કરી છે 100 વર્ષે કોઈ ને કોઈ આવો કાળ આવે છે 100 વર્ષે કોઈ ને કોઈ આવો બીમારી આવે છે ઓની મોર પેલો ગળિયાનો રોગ આવ્યો હતો ગઠ્ઠા થતા આ તો શું મર્યા છે ઓથી ઉપાડીને શમશાનમાં ના જવાનો બીજું પડ્યું હતું અને ઉપાડવા વાળા કોઈ નતા પાણી ઉંમર 20 વર્ષની છે વખતે આવો તો બીમારી આવે જ છે અને જેટલાય સમય જતા રહે આપણા શું બા બસ એક જ નક્કી કરો કે સારું થાય તો કરો ન થાય તો કોઈને નડશો નહીં બા देवाय तो दो नके जय श्री कृष्ण जेने जे करतो ही करवा दो कोई ना पड़या जेव नहीं शू करे शू नहीं करतो ही बाकी परमात्मा ये व्यापक से कोई व्यक्ति परमात्मा नहीं कोई व्यक्ति परमात्मा नहीं ये व्यापक से और कोई व्यक्ति ने कोई परमात्मा तरीके कहतो है तो ये अनुपद से सरपंच जेवू शू छे व्यक्ति सरपंच है जो व्यक्ति हो तो आखी जिंदगी रेख ना रहे सरपंच पद से 20 वर्ष नो पंचायत ऑफिस में युवान हो सरपंच थी बैठो है खुशी में तो 80 वर्ष 2000 कोई उभो ना थाय कारण व्यक्ति नहीं बैठो कौन बैठू है पद बैठो सरपंच पद से
વકીલ એવું પદ છે, શિક્ષક એવું પદ છે, સંત એવું પદ છે, સદગુરુ એવું પદ છે, પરમાત્મા એ પદ છે. પણ એ પદને જેને ઉજળું કર્યું ને એ બધા પૂજન. પદ અને પ્રતિષ્ઠા જેની દાવણ છોડીને વાત કરીને બીજાના માટે એ પૂજન. મેં કહેતા એ બધી પબ્લિક શામાં ફસડી છે? સેમ્પલ અને એડવર્ટાઇઝ બધી જો ફસાવી તો સેમ્પલ કોઈ વસ્તુનું અને એડવર્ટાઇઝ અને બધા ફૂકાયા મન લોકો નાન્યા કરે. હતા પેલા મોબાઈલ કોઈ હગાઈની વાત થાય તો ફોટો આપતો હતો. હવે મોબાઈલમાં ફોટો આવે તો કેવો આવે? ભાઈ સોળ નાખતો નહોતો આવે, તારી છઠિયા ઉઘાડો હોય ને આવે. ફોટો પાડવાનો એટલે વ્યવસ્થિત થવું જ પડે ને. પછી કે સારી છે પણ ભાઈ આ તો બરોબર છે, જે છે જેને જે કરતા હોય વંદન ખોટું ના લગાડતા. બાકી જેનો ફોટો પાડો તો તૈયાર થઈને બે નહીં, શું કામ રમણ બે. અને પછી કે ફોટામાં જોઈતા આ ગાળીઓ નથી બોલતી, ફોટામાં ગાળીઓ ના આવે. એમ સમાજ આ તો આપણે બરોબર દીધી. સમાજના જે વાળા પાડ્યા એ વડી જેને પાડ્યા, બાકી એનામાં કોઈ વાળો નહીં. અણુમાં એનો જ વાસ છે. જ્યાં ચલાવે છે ને શ્વાસ લીધો બહાર આવ્યો, ફેર લીધો તો બાકી બહાર નીકળી ગયો એટલે ફોજના 100 વાગે જતા રહો ને તો અંધારું નહીં થવા દેતા. દાડો હાથમાં બર વચ્ચી ગાડી નીકળી જવી જોઈએ, સીધું જતા શું અંધારું થતું ચાલતી. પાછી રાત કોઈ બે એમ નહીં બાપુ. 12 દાડો સુધી ખીચડી ને ઘી ઉંમર લાયક જાની પાછળ ખવડાવતું હતું. અત્યારે સે કોઈ જોડી ટેમ 4 દાડા ચેડી જાવ તો એ કોઈ મહિનામાં હોતું નહીં. પણ જોઈ જો થોડાક નજીક રહેતા હોય તો ભારતની ભૂમિ છે, થોડી પરમાર્થને મોને છે અને પરમાર્થની વાતો કરવી પડે છે, પુણ્યની વાતો કરવી પડે છે. કે ઘરમાં નાનું બાળક હોય ને એને શીખવાડવું ના પડે. ભગવાનને પછી લાગે તમે સવારમાં દીવાબત્તી કરો ને એટલે 2-4 દાડા ભાળે ને એ પછી. બાકી સાગર કોઠામાં ઉંમર લાયક બાપુ હતા, હારી છોકરું હતું, કડિયાદ્રામ મારું ભજન હતું. અને છોકરું કે બાપા મારે આવું છે. એ બાપાને ખબર નહીં, હું પહેલા વહેલો જેલો અને આપણો દેખાવ કેવો સાદો, ખાવાનું સાદું. નાનો છોકરો ભોય બેસી જવાનું કે હું ભાઈ હાલ મને કલાકાર કીધો તો મેં કોઈ કીધો હું એક નિરંતર અધિકારી સંત છું, પુરુષ છું. સંતની ભૂમિકા મને સંતોએ આલી છે. પણ જે એ સમયે નાનાની જોડે નાના, સમાજની જોડે સમાજ. કારણ કે સેજ જો ફૂલ્યા ને ફૂટબોલને પાટા ચમ મારે બધા એમાં હવા પરણી એટલે બાકી હવા નીકળી જાય ક્યુ એના ડેમ છે એડે ચમ પાટા મારે છે. મેં ભરણી છે એનો લોકોનો દોષ નહીં, મેં ભરણી એને મારે છે. અને પેલાને એમ થાય મન ચમ પાટા જોડે છે, એમ આપણને એમ થાય મન ચમ અમકે છે પણ મારે ભરણું બા. એટલે છોકરો કે મારે ભજનમાં આવું કે ના આવડે આટલી નાની ઉંમરમાં. ડોહે પાછો વાળે પટકો બેઠેલા આગળ જ. હું કહું બાપા કેટલા વર્ષ થયા? કે 82 ત્યાં કેટલા વર્ષ ભજનમાં બે વર્ષ 40 વર્ષનો તો બેવું. તમને ભજન કોઈ લાગ્યું કે ઉતરવા દેતો છું? એ તો પેલો તાર તમારો જતો લાભો તો ઉતરવા દેતો હશે, અમારો છે તમે નહીં ઉતરવા દેતા કે એ તો જો લાગે ને લગી લગી સબ કોઈ કહે લગી નહીં તલવાર, લગી રાજા ગોપી ચંદ को छोड़ दिया. સૂર્ય ઉગે ઢોલ વગાડવાના, ઉંમર થાય એટલે ઢોલ વગાડવો પડે ધોળા લાવવા. એમ જેને પહેલું ભજનમાં જે ઉપાડ્યું હતું ને ગુરુજી હું તો જુગ જુગ દાસ ભાવ રાખો, સેવા ભાવ રાખો. આ તો ઉત્તરના દાડે ગાયન પૂરા તમારા ગામમાં નોખે, ઉત્તરના દાડે ગાયન પૂરા નોખે. શા માટે નોખો ભાઈ? પૂરી માટે. અને ખેતરમાં મમરીઓ ભૂંડન મમરીઓ મેળવાની, પૂળા નોખવાના, ઉત્તરાયણ શીરા ખવડાવવાના, પણ ઝાટકા મશીન ગોઠવવાના. જોકા દાડાનું પાછા મંદિરમાં કે ભગવાન હજે તારું થાય તારું શું કેવું બા.
બસ એક જ વાત થાય તો સારું કરો, નકર નડશો નહીં. ન કોઈનું હકું થતું હોય તો કે છોકરો બરોબર નહીં તો શું કામ છે, તાવા દો કે 52 તત્વનો આ દેહ છે. એ 52 તત્વમાં તમે નહીં આવતા. પછી પ્રકૃતિ, 10 ઇન્દ્રિય, 5 વિષય, 5 તત્વ, 4 અંતિકરણ, 3 ગુણ. આ 52 માં તમે નહીં બા. એવા તમે છો, જન્મોય નહીં, મરોય નહીં, આવોય નહીં, જવોય નહીં. પણ મોની બેઠા છે ને આ બધું આ વધામણા કોને કરવા પડે? જે કરતાર બંધન છે મૂકવા તમને ના નહીં પડતો, પણ વધામણો કોને કરવો પડે? મોની હોય એને, ના મોની હોય એને. તને બધું મોની બેઠા છે. આ મારો બાપો, ના મારો ભાઈ, ના મારો પત્ની, ના મારો છોકરા, મોની બેઠા છે. અને મોની બેઠા છે એને જ ઉપાધિ છે. તમારે બધાને ગાય ભેજું તો હશી ને, એને હોકળે તમે બોધી છે. જો ગોમ જાવ ને તો ટાઈમ થાય ને એટલે ઘેર તરત પેલા ફોન કે હડો હવે પેલા કારણ કે હોદનો પછી અંગૂઠો મળી પીવું જગાડવાના. તો નસીબદારી કે આપણી એની બળતરા કર્યા મહેમાન ગતિએ ના થાય ટાઈમ સર. અને કાઠું લાગે તો માફ કરજો, અત્યારે જઈને જોઈ આવો. હમી હોજી જે ખાધું છે ને બેઠા બેઠા વાગોળતા છે. એ 4 ને ગોટલીઓ કરીને અંદર જવા દે. ખાઈ રહ્યા ને એટલે તારી બેતેમાં જુઓ 2 વાગે સુધી એ અંદરથી ગોટલી આવે એને વાગોળે. રસ અને કસ બે જુદું પાડે બા. રસ છે ને રુધિરમાં જાય, કસ છે ને સોણવાટી કાઢી નાખે, 2 ભાગ પાડે. આપણે તો ગમે એટલું ઓફર છે તો કોઈ ઘેર જઈને મંથન કરશો આ શું હતું આ શું નહોતું. અને અત્યારે શાંતિ બેસી ગયા છે. એ ઢોરેને આપણે કહેશે પશુ કહેશે એ અત્યારે મોઢું નાનો ખાય ગમેડમાં, અને આપણે તો અડધી રાતે ફટાક આપવું. જો હોટલો ઉપર શેળું શેળ, જીરા રાઈસ, રાત નહીં દબતા નહીં. તો સારું કોને આપવું? પેલું તો આપણને આ ખોડિયું મળ્યું ને, ઘણા નહીં કહેતા કે આ ખોડિયું છૂટ્યા કે શું થાય છે. તો એક વાત તો પકડો કે કોક તો બોલે છે કે 84 લાખ યોની, એના 4 ભાગ છે. 21 લાખ સહી વિચાર. તો 21 લાખ વખત તો આપણો વારોમાં સહી વાત નક્કી છે ને. શું કામ પીઓ છો? અને શોખેમાંથી જ્યાંથી ઊંડળો થતા શું લેવા દેવા આપણે? અને અહીંથી જ્યાંથી શું કોઈ થયા ને તો સમજ્યા ક્યાં? મોની બેઠાઈની વાત કરું છું. પરમાત્મા કર્મના ઉપર આધાર રાખો. પરમાત્મા તમારથી જુદો છે જ નહીં. રામચંદ્ર ભગવાન થયા એ આ ખોલીએ, કૃષ્ણ થયા તો આ ખોલીએ, રણુજા વાળો થયો તો ખોલ્યું તો આ જ હતું. અને જે ભક્તો થયા ને અહીંયા ભગવાને વટા માર્યા છે. ભક્તોએ વટા હાસા ભક્તોએ નહીં માર્યા, જે મારે ભક્તો નહીં. 52 કોમ નરસિંહ મહેતાના કર્યા છે. નરસિંહ મહેતાએ માજુ નહીં, સુદામાએ માજુ નહોતું. 2 ભેળા રહેતા કૃષ્ણ 2. ગોરણીમાએ કીધું તું કે તમારો ભાઈબંધ આવો છે ભગવાનને માગો ને, તો સુદામાએ કીધું તું કે એમને ભેળો રહેશે નહીં ખબર કે હવે જરૂર છે. હું માગું મરું પણ માગું નહીં. માગું ની આ તરીકે કાજ માગું ના માગું કે મરું તોય. અને તો એને કીડીને કણ, હાથીને મણ. એટલી તો આપણને ખબર છે ને કે બાળકનો જન્મ થયા પહેલા માને ફનેલામાં જે દૂધ તૈયાર કરીને રાખે છે કે આવનાર બાળકને ખોરાક જોઈશે. એ કટકો રોટલો નહીં આવે. પણ આ તો મારા છોકરાનું એવાના 25 લાખ થઈ ગયો તો વના નોમે મિલત ને, એવાના 25 થયો તો સોનતાળીના નોમે મિલત ને, પંતાળીના. અને એમાં ઈ રહી પછી પટી જાય. પછી એટલે જાય પેલા કે બાપા આયા તો લમણો રાખતા નહીં. તાર બાપાએ તો નાખા કર્યા છે.
લમણો એક જ પરમાત્મા હોમો કાલ આવતો હોય તો આજ આવી જા, કાલ આવતું હોય તો આજ આવો. અમે જવાનું તો છે ને, તમારે પ્રવાસનું નામ લખાયું હોય આપણે, અને પછી 4 દાડા પ્રવાસ થઈને બધા શું કહો છો કે નેર તૈયારી કરી હતી અને 4 દાડા તો અમે પણ હેઠ કે ભાઈ કંટાળ્યા આ વારો પૂરો. અણુ અણુમાં ઈશ્વર છે, પણ અણુ અણુ એટલે ચોય ખાલી જગ્યા, તમે જેને નિર્જીવ કોઈ અમાય છે. આધ્યાત્મિક ઉપર જાઓ તો આ અમાય ભગવાન છે. લો કોઈ માનશે જેને આ દ્રષ્ટિ મળી છે ને, કારણ કે ઓખાથી માયા દેખાય. દીકરી ગમે એટલી રૂપાળી હોય, એના મા બાપના ઘેર કરોડો રૂપિયા હોય, ફૂલવું પહેરવામાં, ચોદી પહેરવામાં ખમી ના હોય, લુગડા પહેરવામાં ખમી ના હોય, હેકોળા ખાટ ઉપર હેઠતી હોય, અને છતાંય એની આ સહેલીના સંબંધો થઈ જાય અને લગ્ન થઈ જાય, પછી દીકરીને હેકોળા ખાટે ના ગમે, દાગીનાય ના ગમે, કે રૂપિયો ના ગમે. એના મનમાં એક જ વાત ફરે. શું ફરે? કે મારી બેનપણીઓના બધાને મિલાયો, મારે આવ્યો એને ખાવાય ના પાવે. આવી દશા આપણી થાય કે તે મને જમાડ્યું છે, આ શું છે? અને જાણે દીકરીના લગ્ન થાય ને પછી બાપના ઘેર ગમે એટલું હોય ને, પણ સાચું સુખ એનો સાસરિયમ છે, પિયરિયમ નથી. બા એમ સુરતા અને સદગુરુનો સંબંધ, આપણી સુરતા સેવકની સદગુરુનો સંબંધ બેની ટક્કર થાય ને, વીજળીના ચમકારે પાનબાઈ મોતી પુરવો તો પુરવડો ન અચાનક આટલી વાર થાય છે. અને પછી આ વાત બોલવામાં આવતી, પાણી ડૂમચી મારીને બોલાય, સત્સંગમાં આવતી નહીં, બોલવામાં આવતી નહીં, ખાલી સમજવામાં આવે. સમજાઈ જાય ને, ગોળ તમે લેવા દો તો એ જે કિલોનું રૂડિયું પડ્યું હોય એ મોડું છે કે ગળ્યું છે કે ખારું છે એ ખબર ચાલ પડે. એટલે મૂળ અનુભવથી પડે કે દેખાવથી પડે. એમ માળાઓ ગમે એટલી પહેરે, ગમે એટલા જટિયા વધારે, ગમે એટલા ભણકા પહેરે, ડોળથી નહીં બા, એના વર્તનથી. મરસું છે ને એના સ્વરમાં શીખવું હોય કે મરસામાં તીખાશ હોય, મરસામાંથી બીજળ ગાડીનો એકડું ખાવ નહીં તીખું હોય. તીખું શેમાં હોય મરસું? એટલે કીધું પુત્ર પરિણામ બીજમાં ખબર પડી જાય. બીજમાં એ દીકરીની જેમ દશા થાય, એના લગ્ન થાય અને એના ધણીના ઘેર જતી રહે, એમ આપણી મારાપણાનો દાવો છે ને એ છૂટી જાય કે હું તો એક ફરજ બજાવું છું, હું તો ફરજ બજાવવા આવ્યો છું, મારું કોઈ છે નહીં. કોઈ બોલાવે તોય શું, કોઈ ના બોલાવે તોય શું, કોઈ આવે તોય શું, કોઈ ના આવે તોય શું, પણ આવું કાઠું છે. જેને બરોબરની એની લીલા થાય ને તાણે મેળાવે છે. અને જો સુધી આ દેહ જેને જેને પરમાત્માને કૃષ્ણને મળ્યો હોય કે રોમને મળ્યો હોય કે જે ભક્તો થઈ ગયા, કોઈને હક ખાવા દીધું નહીં. ભક્ત આ દૂધનીમલ મહારાજ જે દાડા સીતાણ ગોમ ભેળું થઈને કોઈ દાડો થયા હતા ભેળા, પછી જરા ભેળા થઈને કે બાપુ તમારે શું આ શેર તો સુધી કોઈ આ જગતનો ન્યાય છે નહીં કોઈ સ્વીકારતું. પછી ખબર પડે છે કે આવા હતા. બાપુ ખાલી સંસારની વાત કરું, બાપુ જતા રહે પછી નહીં છોકરાને ડોસ્યું રોતી કરે રે છેતરી ગયા, ડોસ્યું રોવે ભાઈ, અરે રે છેતરી ગયા. 80 વર્ષ ભીડા રહ્યા તો ટંકા કરાયા છે ને. આ દશા ના થાય આટલી વાર રાખો. બાકી ઉઠ્યા બસ જેટલો સમય નીકળે એટલો સારા કાર્યમાં, સત્કાર્યમાં અને પરમાર્થ એટલે કોઈને નડવું નહીં. તમે કોઈક આવ્યું છે ને ત્યાંથી કોઈકને ઉપયોગ થાય એવું કરો.